Hello students, good morning. In previous lecture, we discussed about the atomic mass, and we all know that atoms are very small, and we can determine the atomic mass by mass spectrometry device with the help of mass spectrometry device. Now in this lecture, we discuss about the very important topic and very useful topic, molecular mass. Molecular mass. So what is the meaning of molecular mass? Molecular mass is the sum of the atomic mass of the element present in a molecule. Means summations or total atomic mass of the element present in molecule is called molecular mass. It is obtained by multiplying the atomic mass of each element by number of its atom and adding them together. એટલે જેટલા પણ એટમ આપણા કમ્પાઉન્ડમાં પ્રેઝન્ટ હશે તે બધાનું ટોટલ મારી દઈએ, આપણે મલ્ટીપ્લાય કરીને ટોટલ કરી દઈએ તો લાસ્ટમાં જે આન્સર મળે તેને આપણે મોલેક્યુલર માસ કહેવાય. ક્લિયર? નાઉ વન એક્ઝામ્પલ ઇઝ હિયર. ફર્સ્ટ CH4. Now, calculating the molecular mass, we already know the atomic mass of each element. એટલે આપણને આનું એટમિક માસ બધાનું ખબર હોવી જોઈએ. અને 10th સ્ટાન્ડર્ડની બુકમાં પણ છે 1 to 30 એલિમેન્ટ્સના. અત્યારે 11th સાયન્સમાં 1 to 30 એલિમેન્ટ્સના એટમિક નંબર અને એટમિક માસ તમારે લર્ન કરવાના છે. બરાબર? એટલે આપણે સપોઝ કે આ લખીએ કાર્બન, તો એના એટમિક નંબર 6 છે અને એનું એટમિક માસ કેટલું છે 12. તો તમારે આ અત્યારે લર્ન કરવાનું છે, તો જ આપણને મોલેક્યુલર માસનો ટોપિક ક્લિયર થશે. એવા તમારે 1 to 30 એલિમેન્ટ્સ તમારે અત્યારે લર્ન કરી દેવાના છે. ક્લિયર? એ તો તમને ઇઝી જ છે, 10th સ્ટાન્ડર્ડમાં બી તમે થોડા ઘણા તો કર્યા જશે. ચાલો, તો બધાના જ આપણે એટમિક માસ ક્લિયર હોવા જોઈએ. ફર્સ્ટ મિથેનનું આપણે એટમિક માસ, મોલેક્યુલર માસ ફાઇન્ડ કરવું છે તો આપણે એનું એટમિક માસ પહેલાં જોઈએ. તો કાર્બનનું એટમિક માસ 12. આ મેથડ તમે કરતા નહીં, કેમ કે આમાં એક્ઝેક્ટ આપેલું છે, આપણે એક્ઝેક્ટ નથી લેવાનું, આપણે રાઉન્ડ ઓફ કરીને લેતા છે. બરાબર? 12 પ્લસ હાઇડ્રોજન 4 છે, એટલે આપણે 4ને આગળ લઈ જઈએ અને એને 1 હાઇડ્રોજનનું એટમિક માસ 1 છે એટલે એને મલ્ટીપ્લાય કરીએ. હવે અહીંયા લખેલું તે રીતે સમ ઓફ ધ એટમિક માસ, એટલે આપણે બેનું ટોટલ મારી દઈએ તો 12 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 16. એટલે મિથેનનું મોલેક્યુલર માસ કેટલું મળશે આપણને? 16 ગ્રામ પર મોલ. એન્ડ molecular mass is indicated by unit of molecular mass is indicated by U or gram per mole. Clear? Now second example is H2O, water. 2 હાઇડ્રોજન પ્લસ વચ્ચે આપણે પ્લસની સાઇન મૂકવાની છે, બરાબર, એટમ્સના વચ્ચે, એન્ડ ઓક્સિજન. 2 હાઇડ્રોજન 1 and molecular mass of oxygen is 16, not 8. 8 is atomic number and 16 is atomic mass. બરાબર? 16 plus 2 18. ફાઇનલ આન્સર ઇઝ 18 U or 18 ગ્રામ પર મોલ. આપણે 18 જ લખવાનું છે, આ કંઈ એક્ઝેક્ટ વેલ્યુ આપણે લખતા નથી. ક્લિયર છે આટલું? ચાલો, હવે એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમારે વધારે આઈડિયા ક્લિયર થશે, આઈડિયા તમને આવી જ જશે. ચાલો, હિયર ધ વન એક્ઝામ્પલ ઇઝ, ધીસ ઇઝ ઇન્ટેક્સ ક્વેશ્ચન્સ, in textbook index question. So very important topic, C6H12O6. First of all, we have to write this name. So C6H12O6 ને આપણે શું કહેવાય? ગ્લુકોઝ. આપણને બધાને કમ્પાઉન્ડના નેમિંગ ખબર હોવા જોઈએ. આને શું કહેવાશે? ગ્લુકોઝ. 612 C6H12O6. હવે આપણે આની ફોર્મ્યુલા પરથી એનો મોલેક્યુલર માસ ફાઇન્ડ આઉટ કરી દઈએ. ક્લિયર? 6 કાર્બનના 12. હવે આ 12 છે જ, 12ના હાઇડ્રોજનના એટમિક માસ 1, 6ને બહાર લખીએ. ઓક્સિજનનો એટમિક માસ કેટલો છે? 16. બરાબર છે? ચાલો, 12 6 72, આ બેનું મલ્ટીપ્લાય કર્યું. હવે આ 12 1 12 એન્ડ 16 6 96.
બરાબર. હવે આ તમે ટોટલ મારી દેજો આ થ્રીનું, બરાબર, તો તમને કેટલું મળશે? 180 ગ્રામ પર મોલ. એટલે આ ટૉપિક તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને ગ્લુકોઝનું ઘણીવાર એક્ઝામમાં પૂછાય પણ છે. ઇન્ટેક્સ ક્વેશ્ચન છે. 180 ગ્રામ પર મોલ યાદ રાખજો ઓલવેઝ. મેં તમને જે મેથડ બતાવી એ મેથડને આપણે ફોલો કરવાની છે. આ મેથડ તમે એક્ઝેક્ટ વેલ્યુ તમને યાદ પણ રહેશે નહીં. એટલે તમારે કાર્બનનું 12 યાદ રાખવાનું, અહીંયા હાઇડ્રોજનનું 1 યાદ રાખવાનું, બરાબર. કાર્બન 12, હાઇડ્રોજન 1 અને ઓક્સિજનનું 16. બસ પછી આની જે નીચે છે તેની સાથે મલ્ટીપ્લાય કરી નાખજો એટલે તમારો આન્સર કેટલો મળી જશે? 180. ક્લિયર? નાવ we discuss some example and the question is find the molecular mass of the following compound. So first question is calcium carbonate. Okay, now we have to know the atomic mass of calcium. The atomic mass of calcium is 40. Atomic mass of carbon is 12. 3 ને આગળ લઈ જઈએ આપણે. Atomic mass of oxygen is 16. Now 40 plus 12 and 16 3 are 48. આ ત્રણે ત્રણનું આપણે ટોટલ કરી દઈએ તો આપણને આન્સર કેટલો મળશે? 100 ગ્રામ પર મોલ. બરાબર. આ આપણે ટ્રીક જે આપણે કરતા છે અત્યારે પેટર્નમાં તે જ આપણે પેટર્નમાં કર્યું. and this calcium carbonate, CaCO3 means calcium carbonate. Now second question is NH3. NH3 means ammonia. Nitrogen, atomic mass of nitrogen is 14. 3 hydrogen atomic mass 1. 14 and 3 ones are 3 means 14 plus 3 means 17 gram per mole. Clear? Now last one NaHCO3. This is very important. Sodium bicarbonate or second name is sodium hydrogen carbonate. Now atomic mass of sodium is 23. Hydrogen 1, carbon 12, 3 ને આગળ લઈ જઈએ. Atomic mass of oxygen is 16. 23 plus 1 24 plus 12 and 16 3s are 48. 48 plus 12 60 and 24. બરાબર. આ બંનેનું ટોટલ મારી દઈએ 60 plus 24 તો આન્સર કેટલો મળશે? 84 ગ્રામ પર મોલ. ક્લિયર? વેરી ઇઝી ટોપિક. Now we move towards the next question. Same type of question. Find the molecular mass of each of the following compound. First one is C2H5OH. C2H5OH, we can write C2H5OH in this way: CH3CH2OH. Same C2 and a hydrogen over here is 5, C2H5 and OH. મીન્સ C2H5OH ને આપણે CH3CH2OH પણ કહી શકીએ અને આપણે ઇથેનોલ કહેવાય, આલ્કોહોલ ગ્રુપ. ક્લિયર? નાવ કાર્બન 12, ઓકે, C2H5OH. કાર્બન C2H5OH, 2 ને આગળ લઈ જઈએ. કાર્બનના 12, 5 ને આગળ લઈ જઈએ. હાઇડ્રોજનના 1, ઓક્સિજન 16 અને લાસ્ટમાં જે હાઇડ્રોજન છે એનો 1. બરાબર. 12 2s are 24 plus 5 and 16 plus 1 17. Clear? So the answer is 46. આ બધાનું ટોટલ મારી દેજો એટલે કેટલા આન્સર મળશે? 46 ગ્રામ પર મોલ. અહીંયા આન્સર બી છે જ, તમે ચેક કરતા રહેજો ખાલી. નાવ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ C12H22O11. This one is called sugar. Most important formula. સુગરની ફોર્મ્યુલા કઈ રહેશે? C12
H22O11 and this one is also called as sucrose. Now 12 ને આગળ લઈ જઈએ, અહીંયા આપણે કાર્બન લખીએ, 22 ને આગળ લઈ જઈએ, હાઇડ્રોજન અહીંયા લખીએ, 11 ને આગળ લઈ જઈએ, ઓક્સિજન અહીંયા મૂકીએ, બરાબર. C12H22O11ની આપણે થોડું બ્રીફમાં લખ્યું. હવે 12 કાર્બનના તો 12 જ છે એટમિક માસ, 22 હાઇડ્રોજનના એટમિક માસ કેટલો છે 1 અને અહીંયા 11 છે ને ઓક્સિજનના એટમિક માસ કેટલા છે 16. આનો મલ્ટીપ્લાય કરજો, આનો મલ્ટીપ્લાય કરજો ને આ મલ્ટીપ્લાય કરજો, આ બધાનો ટોટલ કરજો એટલે આન્સર કેટલા આવશે 342 ગ્રામ પર મોલ. ક્લિયર? આ સુક્રોઝનું એટમિક માસ પરથી આપણે સુક્રોઝના જેની અંદરના જે એલિમેન્ટ પ્રેઝન્ટ છે એનો એટમિક માસથી આપણે શું ફાઇન્ડ કર્યું મોલેક્યુલર માસ. ક્લિયર? નાવ લાસ્ટ વન ઇઝ C6H12O6. આ તો ગ્લુકોઝનું જ છે, બરાબર છે ને. 6 કાર્બન 12 લઈ જાય, હાઇડ્રોજનનો 1, બરાબર. પાછું બતાવી દઉં તમને, C6H12O6 6 ને આગળ લઈ જાય કાર્બનના 12 ને આગળ લઈ જાય હાઇડ્રોજનના 1, 6 ને આગળ લઈ જાય ઓક્સિજનના 16, બરાબર. 12 6 72, 12 1 12 અને 16 6 96. આ ત્રણનું તમે ટોટલમાં જો તો કેટલા આન્સર આવશે 180 ગ્રામ પર મોલ. એટલે આજે આપણે એકદમ ઇઝી ટોપિક જોયો મોલેક્યુલર માસ, બરાબર. એમાં આપણે આ 3 એક્ઝામ્પલ બી જોયા અને બીજા પહેલાંના 3 પણ આપણે જોઈ લીધા, બરાબર. આટલે સુધી તમારું ક્લિયર છે? ઓકે. નાવ we discuss the next topic is mole concept. ઓકે. હવે આ ક્વેશ્ચન્સમાં તમારે હોલ આન્સર આનો નથી લખવાનો, પણ હું જેટલું પણ હાઇલાઇટ કરીને બતાવીશ લાસ્ટમાં એટલું તમારે ખાલી નોટ ડાઉન કરવાનું રહેશે નોટમાં. ક્લિયર? અને આમાંથી ઘણી વાર 1 or 2 માર્ક્સમાં ક્વેશ્ચન્સ બી નીકળશે અને આમાંથી જે ટોપિકમાંથી જે ઇમ્પોર્ટન્ટ ફિગર્સ છે તે આપણને બીજા નેક્સ્ટ કોઈ સમમાં પણ કામ લાગશે, બરાબર છે. સો ફર્સ્ટ, what is the meaning of mole concept? Okay, atoms and molecules are extremely small in size. We all know that atoms and molecules are extremely small, very small in size, and we can determine the atomic mass with the help of mass spectrometry. Now the question is, what is mole concept? So first, atoms and molecules are extremely small in size and their numbers, even a small amount of any substance, is very large. હવે આ લાઇનમાં એવું લખેલું છે કે આપણે કોઈ સપોઝ કે આપણે 1 કિલોગ્રામ સુગર લઈને આવ્યા, બરાબર. હવે 1 કિલોગ્રામ સુગરનું તમે ઇન્ડિવિજ્યુઅલના પાર્ટિકલ્સનું તમે વેઇટ કાઉન્ટ કરો, બરાબર. 1 કિલોગ્રામ સુગરની અંદર પાર્ટિકલ્સ તો બહુ બધા હશે, તો જ એ 1 કિલોગ્રામ બન્યું હશે ને. તો પાર્ટિકલ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલનું વેઇટ પણ કંઈ હશે ને, તેના પરથી જ મોલ કન્સેપ્ટનો ટોપિક આવેલો છે આપણી પાસે, બરાબર. અને આપણે સેકન્ડ કે થર્ડ લેક્ચરમાં મોલ વોઝ ઇન્ટ્રોડ્યુસ એઝ અ 7th બેઝ ક્વોન્ટિટી. એટલે આપણે એસઆઈ સિસ્ટમના જે 7th બેઝિક યુનિટ્સ જોયેલા ને એમાં મોલ પણ હતું, બરાબર ને. તો અમાઉન્ટ ઓફ સબસ્ટન્સનો એસઆઈ યુનિટ કયો હતો? મોલ. આ મેં તમને ત્યાં પણ હાઇલાઇટ કરાવેલું હતું, 1 માર્ક્સમાં પૂછાયું કે વોટ ઇઝ ધ એસઆઈ યુનિટ ઓફ amount of substance? So that is mole. It is indicated by MOL or MOLE. Now 1 mole is the definition of 1 mole is the amount of substance that contain as many particles. મેં તમને કીધું તેમ 1 કિલોગ્રામ સુગર તો થઈ ગઈ, પણ એની અંદર પાર્ટિકલ્સ તો ઘણા હશે ને, 1000 2000 જેવા પાર્ટિકલ્સ તો અંદર પ્રેઝન્ટ હશે ને. તો એ પાર્ટિકલ્સનો બી ઇન્ડિવિજ્યુઅલ કોઈ વેટ હશે ને. So entire entities as there are atoms is exactly 12 gram of 12 carbon isotopes. અને આ મોલ કન્સેપ્ટ કોના પર બેઝ છે? કાર્બન એટમ્સ પર. 12 કાર્બન જે આઇસોટોપ્સ છે કાર્બનનો 12, તેના પર આ બેઝ છે, બરાબર છે. હવે આ પણ એને કોઈ કેવી રીતે ફાઇન્ડ આઉટ કર્યું? તો માસ સ્પેક્ટ્રોમીટર નામના ડિવાઇસથી. સેમ માસ ઓફ કાર્બન 12 એટમ્સ વોઝ ડિટરમાઇન્ડ બાય માસ સ્પેક્ટ્રોમીટર. એટલે કાર્બન 12નું જે માસ
હતું તે કેટલું આવ્યું 1.992648 ઇન્ટુ 10⁻23 ગ્રામ. આ ઓલવેઝ આ ફિગર તમારે યાદ રાખવાની છે કે કાર્બન 12નું માસ કેટલું ફાઇન્ડ આઉટ થયેલું, તો 1.992648 ઇન્ટુ 10⁻23 ગ્રામ. હવે આપણે એના પરથી એનું મોલ કેવી રીતે મળે, 1 મોલ ઓફ કાર્બનના મોલ કેવી રીતે મળે, તો કંઈ કરવાનું નથી. કાર્બનનો એટમિક માસ 12 છે, એને આ વેલ્યુ સાથે ડિવાઈડ કરી નાખો. કે 12 ડિવાઇડેડ બાય 1.992648 ઇન્ટુ 10⁻23. તો તમારો જે આન્સર મળે ને તેને આપણે કહેવાશે એવોગેડ્રો નંબર. અને એવોગેડ્રો એ સાયન્ટિસ્ટનું નેમ છે અને એનો યુનિટ એટલે કે એવોગેડ્રો નંબર્સને કયા સાઇનથી આપણે ઇન્ડિકેટ કરી શકીએ, તો કેપિટલ એન એન્ડ કેપિટલ એ. એટલે આને લખાય કેવી રીતે, એન એ. એવોગેડ્રો નંબર મીન્સ એન એ. એટલે કે 1 મોલની વેલ્યુ તમને કોઈ પૂછે તો 1 મોલમાં કેટલા એટમ્સ પ્રેઝન્ટ છે, તો 6.022 આટલું જ લખવાનું, 6.022 ઇન્ટુ 10⁻23 એટમ્સ પર મોલ. ક્લિયર છે આટલું? It is Avogadro constant. This one is also called as Avogadro constant and it is indicated by Na. And 1 mole of hydrogen atoms ની વેલ્યુ કેટલી મળી જાય, 6.022 ઇન્ટુ 10⁻23. બરાબર છે? એટલે આ ક્વેશ્ચનમાં મેં તમને હાઇલાઇટ કરી દઉં છું, એટલું જ તમારે લર્ન કરવાનું છે. બરાબર? ફર્સ્ટ ઓફ ઓલ Avogadro constant means it is indicated by Na. Value of Avogadro constant is 6.022 into 10⁻23. Value of carbon 12 means mass of carbon 12 determined by mass spectrometer is 1.992648 into 10⁻23 gram with the help of mass spectrometers. બરાબર છે? આટલું તમારે હાઇલાઇટ કરવું, ખાસ લખવાનું છે. ક્લિયર? આટલું છે, આટલું તમને ક્લિયર હશે. અને અમાઉન્ટ ઓફ સબસ્ટન્સનો એસઆઈ યુનિટ તો તમને ખબર જ છે, મોલ. અને મોલની ડેફિનેશન, 1 મોલ ઇઝ ધ amount of substance that contain as many particles. આટલું હાઇલાઇટ કરેલું તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. આખો ક્વેશ્ચન્સ તમે નહીં લખતા. અને આ તમને કેવી રીતે વેલ્યુ ફાઇન્ડ થાય તે પણ એક્ઝામમાં આવી શકે, કે હાઉ ટુ ડિટરમાઇન ધ એવોગેડ્રોઝ નંબર, તો વિથ ધ હેલ્પ ઓફ વેટ ઓફ કાર્બન 12 ડિવાઇડેડ બાય માસ ઓફ કાર્બન 12. ક્લિયર? Now we move towards the some example and what is the meaning of molar mass. Now definition of molar mass is so easy. 1 mole of substance or the constituent entities, the mass of 1 mole of substance in gram is called molar mass. આ ક્વેશ્ચનમાં બી મેં તમને જેટલું હાઇલાઇટ કર્યું એટલું તમે ખાસ લખજો. તો ફર્સ્ટ મેં શું કીધું, ડેફિનેશન ઓફ મોલર માસ ઇઝ ધ માસ ઓફ 1 મોલ ઓફ સબસ્ટન્સ, the mass of 1 mole of substance in gram, it is called molecular mass. બરાબર? મોલેક્યુલર માસ ઓફ વોટર આપણે કોઈ ફાઇન્ડ કરવા કહીએ તો આપણે હાઇડ્રોજનનો એટમિક માસ અને ઓક્સિજનનો એટમિક માસ બેનું ટોટલ કરીએ તો આ 18 મળી જાય ને. એટલે એની ડેફિનેશન ક્લિયર છે. ધ માસ ઓફ 1 મોલ ઓફ સબસ્ટન્સ ઇન અ ગ્રામ ઇઝ કોલ્ડ મોલર માસ. આ ડેફિનેશન તમારે ખાલી લખવાની છે. અને તમને ખબર જ છે મોલેક્યુલર માસ ઓર મોલર માસને આપણે ઇન્ડિકેટ કેનાથી કરીએ, યુથી. ઓર બીજું એનો યુનિટ કયો છે, ગ્રામ પર મોલ. બરાબર? હવે થોડા ઘણા જે આપણે એક્ઝામ્પલ જોયા હતા, હવે એવા એના જેવા જ બીજા એક્ઝામ્પલ થોડા જોઈ લઈએ. સો વી મૂવ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઇન ધીસ વિડીયો. સો ફર્સ્ટ કેલ્ક્યુલેટ ધ મોલેક્યુલર માસ ઓફ ધ ફોલોઈંગ. આપણે જેવી રીતે એટમિક માસ ફાઇન્ડ કર્યું ને, જેવી રીતે, બરાબર, તેવી રીતે મોલેક્યુલર માસ બી આપણે જોઈએ. તો મોલેક્યુલર માસ માટે પહેલાં આપણે એટમિક માસ જોઈએ. બરાબર? તો ફર્સ્ટ H2O, આ તો મેં તમને બતાવી જ ગયો છે. H2O આપણે કેવી રીતે કરી શકીએ, H2Oનો મોલેક્યુલર માસ તમને આઈડિયા છે? તો આપણે જોઈ લઈએ અહીંયા. બરાબર? H2Oનું મોલેક્યુલર માસ કેવી રીતે ફાઇન્ડ થાય? તો 2 આગળ લઈ જવાના, હાઇડ્રોજન અહીંયા લખવાનું, બરાબર, અને ઓક્સિજન. બરાબર? 2 હાઇડ્રોજનનું એટમિક માસ કેટલું છે, 1, અને ઓક્સિજનનું કેટલું, 16. એટલે 16 ને 2 કેટલા આવે, 18. આ જે હું મેથડ બતાવું છું ને એ જ તમે લખજો, નોટ ડાઉન કરજો. બરાબર? નોટબુકમાં આવી રીતે તમારે ડિટેલિંગમાં આવી રીતે નહીં લખતા. આ તો તમને ખાલી તમને સમજવા માટે છે, બાકી કેલ્ક્યુલેટિંગ આવી રીતે જ તમારે કરવાનું છે. ક્લિયર?
એટલે આપણે એટમિક માસ તો આપણે કેવી રીતે ખબર પડે, એ માસ સ્પેક્ટ્રોમેટ્રી નામના ડિવાઇસથી. એ એક્સપેરિમેન્ટલ ડેટા છે. આ 1 ને 16 આપણે જે મૂકીએ ને તે એક્સપેરિમેન્ટલ ડેટા છે. પણ આ આપણે જે ફાઇન્ડ કરતા છે એને શું કહેવાય, મોલેક્યુલર માસ ઓર મોલર માસ કહેવાય. બરાબર. એને ગ્રામ પર મોલ બી લખાય યુનિટ, કાં તો યુ પણ લખાય. અહીંયા જે બધી જગ્યાએ યુ આપેલો છે તે પણ. આ ફર્સ્ટ ક્વેશ્ચન ક્લિયર. નાઉ સેકન્ડ વન, કાર્બન ડાયોક્સાઇડ. સેકન્ડ વન ઇઝ કાર્બન ડાયોક્સાઇડ. એટમિક માસ ઓફ કાર્બન ઇઝ 12. 2 ને આગળ લઈ જઈએ. એટમિક માસ ઓફ ઓક્સિજન ઇઝ 16. 16 2 ઝા 32 અને પ્લસ 12. 32 પ્લસ 12 કરો તો કેટલા આવે આન્સર, 44 યુ ઓર ગ્રામ પર મોલ. ઓકે, સેકન્ડ ક્લિયર. નાવ ધ લાસ્ટ વન ઇઝ મિથેન, CH4. કાર્બન 12, એટમિક માસ ઓફ કાર્બન ઇઝ 12. 4 ને આગળ લઈ જઈએ. હાઇડ્રોજન એટમિક માસ 1. 12 પ્લસ 4 કેટલા થશે, 16 યુ ઓર ગ્રામ પર મોલ. ઓકે, આ બધા આપણે મોલેક્યુલર માસના ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કર્યા. ઓકે, એટલે આ ટોપિકમાં આપણે એવોગેડ્રોસ કોન્સ્ટન્ટ જોયું, બીજું મોલેક્યુલર માસ જોયું, બરાબર, અને મોલર માસની ડેફિનેશન જોયું. ક્લિયર. આઈ હોપ you understanding all this topic, and please note down all this topic and all this example. Thank you.